बाल में कन्या की हाँ बस जय माताजी मित्रों, स्वागत है आज अमरा ब्लॉग में। અને જોઈ લો મારી પાસે જોઈ શકો અમારા શૂટિંગનો સેટઅપ તૈયાર કરી દીધો હો અને અમે શૂટિંગ કરવા આવી ગયા. અને આજે દશામાના સોંગનું શૂટિંગ અને છાયાબેન ઠાકોર સાથે અને આ શૂટિંગ કરવા આવી ગયા. અને જોઈ લો સેટઅપ કમ્પ્લીટ તૈયાર કરી દીધો અને હવે અમે શૂટિંગ ચાલુ કરશું. તો બન્યા રહેજો છેલ્લે સુધી બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. કરી દીધું અને સામે આવી અમારો પ્રકાશભાઈ કેમેરામેન અને ડાન્સરો બધા અને અમારા શ્રેયા ઠાકોર આવશે, એમનો મેકઅપ ચાલુ હો. જોઈ લો સેટઅપ તૈયાર થઈ ગયેલો હો અને આ લોકેશન તો તમે જોયેલું જ હશે ઘણા બધા સોંગમાં. પ્રકાશભાઈ કોઈક બોલશો? શું બોલો? કોઈક બોલો. શું બોલો? અને આપણા દશામાનું સોંગનું શૂટિંગ જ વરસાદ હમણાં ચાલુ થઈ ગયો હતો એટલે હાલ તો રહી ગયો એટલે સારું હોય. દશામાની મેર જોઈ લો મિત્રો, આપણે શૂટિંગ ચાલુ હતું પણ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો એટલે થોડોક સમય માટે બ્રેક કરીએ. અને જોઈ લો સામે આપણે દશામાની મૂર્તિ પડી અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો એટલે વરસાદ રહે પછી શૂટિંગ ચાલુ કરશું. અને અમારા પ્રકાશભાઈ ઉભા, ડાન્સરો બેઠા. અને જોઈ લો લાઇટિંગ જેવું સરસ મજાનું ગોઠવ્યું આપણે શૂટિંગ માટે સ્પેશિયલ. અને આ લોકેશન તો તમે ઘણા બધા સોંગમાં જોયું રાકેશભાઈના અને જિગ્નેશભાઈના સોંગમાં આ રહ્યું શૂટિંગ લોકેશન હોય જ છે. ઘણા બધા કલાકારોના સોંગમાં હોય છે લોકેશન, જોયેલું જ હશે. અને આપણે જોઈ લો અમે લોકેશન ઉપર શૂટિંગ કરવા આવી ગયા. અને આ લોકેશન આપણે ગાંધીનગરના બાલવા ગામમાં હો, જેને પણ જોઈ લો મિત્રો શૂટિંગ ચાલુ કરી દીધું. આપણા ડાન્સરો ડાન્સ કરી જોઈ લો શૂટિંગ ચાલુ અમારા. જોઈ લો મિત્રો છાયાબેન ઠાકોર આવી જાય અને એમનું મેકઅપ ચાલુ હોય અને હવે એમનું શૂટિંગ ચાલુ કરશું. તો બન્યા રહેજો છેલ્લે સુધી બ્લોગમાં. દુપટ્ટા માથે ઓઢવાને એવું કે ને પણ મસલા છે પણ આટલા ઉધી જો અહીંયા દેખાય ખાલી આપેલું આમ અહીંયા છે. ઓકે હા તો એટલે તમારે કોઈ ચિંતા જ ના કરવાની. હા પ્રકાશભાઈ તાપ તાપ થઈ ગયા ને સાબલી થઈ ગઈ તાપ. હા વિપુલભાઈ કેમેરો ને એ ખાલી એ બાજુ ફરી જાય છે, આ બાજુ ખાલી બોડી આ બાજુ રાખો, એ બાજુ રહેવું જોઈએ, આપણા બાજુ નહીં. જો મિત્રો નાસ્તો કરવા આવ્યા. નાસ્તો શ્રેયાબેન અડધી 6 પછી તમે અંદર શૂટિંગ કરશો પણ પછી તો લિપસિંગ છે મેક્સિમમ તો ખેંચી શકે ને ત્યાં મેક્સિમમ જેટલું થાય એટલું તો 1.5 કલાકનું ગીત છે. અને ધુરંધર એક્ટર રહો, નો ડાન્સ આ સ્ટેપ શીખવાડો. ખાલી ભાઈ થોડું એ બાકર લાવો ને લઈ દીધું. સુબહ રંગી સવારના કેટલા વાગે? કેટલા વાગ્યા? 4:30 વાગે 4. તો
હું માતાજીને ચાંદલો કરું એક તમે ત્યાં કેમેરા રાખતા હોય તો બોલો જોઈ લો મિત્રો પાછળ સેટઅપ તૈયાર કરી દીધો દશામાની મૂર્તિ મૂકી દીધી અને સાહેબેન ઠાકોર બેઠા જોઈ લો મારી પાછળ આપણા પ્રકાશભાઈ કેમેરો લઈને ફરી અને આ વિપુલભાઈ દરજી એમને સીન સમજાવી સાહેબેનને અને આપણા બીજા એક એક્ટર એમને જોઈ લો સીન સમજાવી અને એમનું શૂટિંગ કરવાનું બોટલ થોડી ઉપર લઈ લે રાખવાની બોટલ The next day. જોઈ લો મિત્રો નાઇટમાં કેવું લાગતું હતું અને દિવસે જેવું લોકેશન છે જોઈ લો મિત્રો આપણે શૂટિંગ પતી ગયું અને 7 વાગી જાય 7 વાગે શૂટિંગ પટ્યું જોઈ લો તો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી જય વિહતમાં